પણ આ મૂવી પ્રમોશન્સ ને તમે કીધું કે બધા પેલા ફેસ માસ્ક પહેરીને ચા પીતા હતા ને એમ, એટલે તમે ટ્રાવેલિંગ ને આ તે બહુ કરવાનું થતું હશે ને તમને? ટ્રાવેલિંગનો તમને શોખ છે ને બહુ કરવાનો? હા છે, પણ ટ્રાવેલિંગમાં સહેજ મારે લક બહુ સપોર્ટિવ નથી. એટલે ડેઝ ઓફ તફરીના જ્યારે પ્રમોશન્સ ચાલતા હતા ને ત્યારે પ્રોડ્યુસર્સ મને અલગ ટિકિટ આપે, આખી ટીમ એક ટાઈમ પર જાય અને મારી અલગથી ફ્લાઇટ હોય. બિકોઝ ખબર નહીં મારું ટ્રાવેલિંગ લક એટલું ખરાબ છે કે જ્યારે પણ હું ટ્રાવેલ કરું ને તો કાં તો ફ્લાઇટ લેટ હોય અથવા ફ્લાઇટ હવામાં ઉડું જ કરે, લેન્ડ જ ના થાય. અને તારું જેવું લક ટ્રાવેલ સાથે છે ને તેવું મારું ફૂડ સાથે છે. બધા સાક્ષી છે કે હું ગમે ત્યાં જાઉં કંઈ પણ ઓર્ડર કરું ને મારું ખાવાનું ભલતું જ આવશે, ક્યાં તો આવે જ નહીં. અમે લોકો સુરત સ્ટેશન પર ગયા હતા, એક સામે કરીને રેસ્ટોરન્ટ છે, તો ત્યાં આગળ જઈને ખાવા બેઠા હતા ને બધાના ખાવાનાની જગ્યાએ ખાલી મારા ખાવાનામાં ચિકન આવ્યું હતું. ચિકન નહીં નહોતું, હા હડકું હતું એનું. હા વેજીટેરિયન વેજીટેરિયન મંગાવ્યું બાય ધ વે. હા અને વેટરનું સોલ્યુશન એટલું બ્યુટીફુલ હતું કે પહેલા કીધું કે એ હડ્ડી હે, તો કે અરે આ જાતી હે એવું કહીને ફેંકી દીધી. એક સબૂત હતો. ના પાછી આઈ કેમ ની તે બી કીધું એને. ना ना रीजन रीजन सीरियस હતું क्योंकि તમે बाजू बाजू में होते हैं ना तो ऐसे ऐसे कर रहा हूँ तवे में से ये तवे से वो तवे में गिर गया तो हो जाता है वो कभी कभी. अभी क्या कर रहेगा बोलो.